પવિત્ર પુરુષોત્તમ માસ અધ્યાય 20 પાવન પુરુષોત્તમ માસનું પવિત્ર વ્રત. નૈમિષારણ્ય મધ્યે બિરાજેલા સૂત પુરાણીજી કહી રહ્યા છે, હે મુનિવર્યો, પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળીને જેની તમામ શંકાઓ દૂર થઈ છે એવો રાજા દ્રઢધન્વા ઋષિ વાલ્મીકીને પૂછવા લાગ્યો, હે મહર્ષિ, આપ કહો છો કે મેં પૂર્વજન્મમાં આ પવિત્ર વ્રત કર્યું હતું, પરંતુ મુજ અજ્ઞાનીને આ જન્મે આ પવિત્ર વ્રત યાદ નથી. માટે કૃપા કરી મને આ મહાફળદાયી વ્રતની વિધિ અને નિયમ વિશે વિસ્તારથી જણાવો. ત્યારે મહર્ષિ વાલ્મીકી બોલ્યા, હે રાજન, વ્રતોમાં ઉત્તમ એવા પાવન પુરુષોત્તમ માસના પવિત્ર વ્રત વિશે હું વિસ્તારથી જણાવું છું, એ તું એકાગ્ર ચિત્તે સાંભળ. બ્રાહ્મ મુહૂર્તે ઉઠી પ્રાતઃ કાર્યથી પરવારી પુરુષોત્તમ પ્રભુનું ધ્યાન ધરી ચિંતન કરવું. રવિવારે દાંતણનો નિષેધ હોવાથી માત્ર શુદ્ધ જળ વડે મુખ સાફ કરવું. સમુદ્ર તીરે અથવા કોઈ તીર્થમાં સ્નાન થાય તો અતિ ઉત્તમ, અને નજીકમાં કોઈ તીર્થ ન હોય તો સરોવર કે કૂવા કાંઠે સ્નાન કરવું. આ મધ્યમ સ્નાન છે. ઘેર સ્નાન કરવું એ સામાન્ય સ્નાન છે. વ્રત કરનારે રેશમી યા શુદ્ધ વસ્ત્ર પહેરવા, શિખા બંધન કરી દર્ભની પવિત્રી પહેરી આચમન કરવું. કપાળમાં ગોપી ચંદનનું કે ચરણામૃતનું ચંદન ઉર્ધ્વપુંડમાં કરવું, કારણ કે શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઉર્ધ્વપુંડમાં લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુ અને ત્રિપુંડમાં પાર્વતી સહિત શિવજી વાસ કરે છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુના ચારે આયુધો શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરવા. તેનાથી પાપોનો ક્ષય થાય છે. હે રાજન, ત્યારબાદ પ્રાણાયામ કરી સંધ્યા કરવી, જપ કરવા, સૂર્યને નમસ્કાર કરી ગાયત્રી મંત્રનું ધ્યાન ધરવું. આ બધી વિધિ પ્રાતઃકાળની છે. આ બધું કર્યા પછી જ પાવન પુરુષોત્તમ પ્રભુની પૂજાનો પ્રારંભ કરવો. જ્યાં આસન કરવાનું હોય ત્યાં છાણનું લીપણ કરી ચતુષ્કોણ મંડલ બનાવવું. તેના પર અક્ષતનું અષ્ટદલ બનાવવું. તેના પર સોનાનો, રૂપાનો, ત્રાંબોનો કે માટીનો છિદ્ર વગરનો કળશ સ્થાપિત કરવો. એ કળશમાં ગંગા, યમુના, ગોદાવરી, કાવેરી, સરસ્વતી આદિ પવિત્ર નદીઓનું સ્મરણ કરી તીર્થોનું આહવાન કરવું, અને કળશ પર ચંદન, અક્ષત, પુષ્પ વગેરેથી અર્ધ આપી ધૂપ દીપ નૈવેદ્ય ધરાવવું. પછી તેના પર ત્રાંબાનું તરભાણું ઢાંકી પીતાંબરધારી પુરુષોત્તમ પ્રભુની સોનાની મૂર્તિની સ્થાપના કરવી અને એની પૂર્ણ શ્રદ્ધા ભક્તિભાવે પૂજા કરવી. હે રાજન, ફૂટેલા ગળામાંથી ધીરે ધીરે વહી જતા પાણીની જેમ મનુષ્યનું આયુષ્ય ઘટતું જાય છે. લક્ષ્મી પણ સમુદ્રની લહેરની જેમ આવી પાછી ચાલી જાય છે. યુવાનીના ફૂલને કરમાતા જરા પણ વાર લાગતી નથી. માયાના મોહક દિસતા પદાર્થો પણ પાણીના પરપોટા જેવા નાશવંત છે. ધન, યૌવન અને જીવન ચલાયમાન છે. તેથી ધર્મપાલનમાં મનુષ્ય ઉદાર બનવું, પોતાના આત્માનો મોક્ષ સ્વયં કરવો. જેમ સાપના મુખમાં અડધો ગળાયેલો દેડકો મૃત્યુ સમયે પણ પાસે ઉડતા મચ્છરને મારવાની ઈચ્છા રાખે છે, તેમ કાળના મુખમાં ફસાયેલો જીવ માયારૂપી પદાર્થોને પ્રાપ્ત કરવાની આશા રાખે છે. પોતાના ક્ષણિક સુખ માટે એ બીજા જીવોને દુઃખ આપતા જરાય ખચકાતો નથી. ધન અને ધર્મને સાથે રાખવા કઠિન છે. ધન હોય એનું ચિત્ત ધર્મમાં ચોંટતું નથી. ધર્મમાં ચિત્ત હોય એને ધન તુચ્છ લાગે છે. ધન અને ધર્મનો સંયોગ થાય ત્યારે સુપુત્ર પ્રાપ્ત થતો નથી. આ ત્રણેયનો શુભ સુયોગ પ્રાપ્ત કરનાર મનુષ્ય મહાભાગ્યશાળી છે. હે રાજન, પાવન પુરુષોત્તમ માસમાં થોડા ધનથી મહાન ધર્મનું પાલન થઈ શકે છે. માટે સ્નાન, દાન, જપ, ધ્યાન, પૂજન, અર્ચન વગેરે કરી પુરુષોત્તમ પ્રભુની કથા શ્રવણ કરવી.
હે રાજન, જેમ નદીઓમાં ગંગા ઉત્તમ છે, તેમ વ્રતોમાં પુરુષોત્તમ વ્રત સર્વોત્તમ છે. જેમ હાથીના પગલામાં બધા જીવોના પગલાંનો સમાવેશ થઈ જાય છે, તેમ પુરુષોત્તમ વ્રતથી બધા વ્રતોના પુણ્યની પ્રાપ્તિ થાય છે. જેમ બધી નદી ગંગાજી નથી, બધા વૃક્ષો કલ્પવૃક્ષ નથી, બધા રત્નો ચિંતામણી નથી, બધી ગાયો કામધેનુ નથી, બધા પુરુષ રાજા નથી, બધા શાસ્ત્ર વેદ નથી, એમ બધા વ્રત કે પુણ્ય પુરુષોત્તમ માસ સમાન ફળદાયી નથી. માટે સુપાત્ર બ્રાહ્મણના શ્રી મુખે આ વ્રતની પાવન કથા સાંભળવી અને એને યોગ્ય દક્ષિણા આપી તૃપ્ત કરવો. શ્રી પુરુષોત્તમ મહારાજની જય.